ફાસ્ટ ન્યૂઝ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે। હું રિદ્ધિ ગોસ્વામી। થોડા દિવસો પહેલા રાજકોટ આરટીઓની અંદર 2 સ્ટાર અધિકારી એ પરમાર દ્વારા ફાસ્ટ ન્યૂઝ ગુજરાતના એન્કર રિદ્ધિ ગોસ્વામીને 2 સ્ટાર અધિકારી એ પરમાર દ્વારા કહેવામાં આવ્યું કે અમારી ઉપર ખોટા આક્ષેપો કરી અમારી ઓફિસને બદનામ ના કરો, પરંતુ ફાસ્ટ ન્યૂઝ ગુજરાતની ટીમ દ્વારા વિધાઉટમાં થયેલ લાયસન્સોના પુરાવા આપ્યા છે અને એ આરટીઓ પીબી લાઠિયા પાસેથી વિધાઉટમાં થયેલ લાયસન્સોના વિડીયો માંગ્યા છે। ત્યારે આ વિડીયોમાં બોલતા એ પરમાર તેમજ તેમની કઠપુતળી પીબી લાઠિયા અને તેમની સર્વે ટીમ કેમ ગાંધીજીના બંદરની સમાન બેસી રહ્યા છે, કેમ કાંઈ પણ એક્શન લેવામાં આવતા નથી। આના પરથી તો એ સાબિત થાય છે કે આ તમામ લાયસન્સો વિધાઉટમાં એટલે કે ભ્રષ્ટાચાર કરીને જ કરવામાં આવ્યા છે, માટે એક્શન લેવામાં આવતા નથી। હવે જોવાનું એ રહ્યું કે 2 સ્ટાર અધિકારી એ પરમાર અને તેની કઠપુતળી પીબી લાઠિયા દ્વારા શું એક્શન લેવામાં આવશે કે નહીં। રિપોર્ટર રિદ્ધિ ગોસ્વામી, ફાસ્ટ ન્યૂઝ ગુજરાત, રાજકોટ। પ્રૂફ ક્યાં? જો તમે છે ને બેન ખોટા આક્ષેપ કરીને ઓફિસને બદનામ ના કરો। હું ખોટા આક્ષેપ જો સાહેબ મારી પાસે પૂરા પુરાવા છે। ખોટી રીત છે, ખોટી રીત નથી, મારી પાસે તમામ પુરાવા છે। મેન્ટલી આવી રીતના હેરેસ ના કરો। મેન્ટલી હેરેસ હું કરતી જ નથી, મારી પાસે ટોટલી પુરાવા છે ને પછી હું કરું છું। નિયમ પ્રમાણે જ કામ કરે છે, બરાબર? તો મારી પાસે પુરાવા છે। આ સાહેબ ને હું અહીંયા ઊભી છું તો નડું છું, આ કાર કેમ નથી નડતી એવું કે છે કે અહીંયા બેન એક્ઝિટ છે, અહીંયા છે ને ડેસ્ક આપીને બહાર નીકળે ને અહીંયા કોઈ ગેટ ઉપર ના ઉભો રહેવાનું। સાહેબ આ બધા એજન્ટો અંદર આટા મારે છે ઈ નથી નડતા અને હું નડું છું તમને લોકોને। બધા અરજદાર સિવાય ક્યાં અરજદાર છે? કોણ અરજદાર છે? કાલે એક બહાર નીકળી કોઈનો પગ ભાંગી દેશે। અહીંયા બધા લર્નિંગ લાયસન્સ વાળા હું એટલું જ કહું છું કે એજન્ટો અહીંયા આટા મારી શકે છે। ઝઘડો નહીં કરવાનો। હું ઝઘડો કરતી જ નથી, હું મારું કામ કરું છું। હું તો મારું કામ કરું, હું સાઈડમાં જ છું ને। તો તમે નો પાર્કિંગ કહો છો, તો કાર પાર્કિંગ ગઈ તઈ તમારું નો પાર્કિંગ ક્યાં હતું? કારને ગાડી અડશે તો એને કઈ નહીં થાય, તમને કોઈ ગાડી વાળો પણ હું ગાડી ને અડીશ ને એવી રીતે હું બી જ ના રહું। અહીં બધા શીખવું આવે બેન, કેમ સમજતા નથી તમે? આ એક્ઝિટ માં ના ઉભું રહેવાય। પણ સાહેબ જો તમે એવું કહો છો અત્યારે મને કઈ નો પાર્કિંગ છે તો હું નો પાર્કિંગ માં ઉભી છું ને, તો આ કાર કેમ અહીંયા કરે છે? એટલું નહીં થાય, તમને કોઈ ગાડી વાળો અડાર દેશે તો કઈ વાંધો નહીં, મને મંજૂર છે। ઓકે તો ઉભા રહો, તમને એક પત્રકાર થઈને આ તમારો જવાબ છે। તો તમે અહીંયા ભ્રષ્ટાચાર કરો છો એ ચાલે? સાહેબ જો મારી પાસે પ્રૂફ છે પછી જ હું આવું છું। તો હવે લાઠિયા સાહેબ ને પણ દીધું છે, લાઠિયા સાહેબ ને અત્યારે એમને ઓફિસ માં બેસે છે। બધા ટ્રાય આપવા આયા છે। આ એક કોઈ આમાંથી મોટા ભાગના છે ને એજન્ટો છે। અધિકારી સાહેબ મારી પાસે પ્રૂફ હોય છે, હું છું એક અરજદાર લાવો। પ્રૂફ મેં લાઠિયા સાહેબ ને આપેલું છે, લાઠિયા સાહેબ ને ટ્વિટર પણ કર્યું છે અને એમને છે ને મેલાઈ કર્યા છે, નથી કર્યું એવું પણ નથી। 50 જણા રો ટ્રાય આપે એટલે પણ સાહેબ અત્યારે લાઠિયા સાહેબ એવું કહે છે કે એજન્ટ પ્રથા બંધ છે, તો એજન્ટો એ શું કરે છે? આ ભાઈ શું છે, ઓલા ભાઈ શું છે? સાહેબ જો હું એટલું જ કહું છું, હોય તો લાવો, પૈસા માંગો લાવો ને અત્યારે એક્શન। હું એટલું જ કહું છું સાહેબ કે હું અહીંયા ઊભી છું તો નડું છું, તો એજન્ટ કેમ નથી નડતા? શાંતિથી વાત કરો, બરાબર?